એલિસ બ્રિજમાં ઓરિએન્ટ ક્લબમાં બે ગ્રુપ વચ્ચે મારામારી. મેમ્બરશિપ રદ થતા બહારથી લોકો બોલાવી કરવામાં આવી મારામારી. પોલીસ દ્વારા સીસીટીવીના આધારે તપાસ શરૂ કરવામાં આવી. મારામારીના 2 ગુના નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ. દિવ્યાંગ, રાજેન્દ્ર અને રાજુ વિરુદ્ધ મારામારી અને તોડફોડની ફરિયાદ નોંધાઈ. બહારથી આવેલા 10 થી 15 માણસો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. હવે ઊંચી ગઈકાલે એલસી પોલીસ સ્ટેશનની હદમાં ઓરિએન્ટ ક્લબ કરીને આવેલી છે. ત્યાં જે ભદ્રીશની શાંતિલાલ સાંકળી છે એની ઓરિએન્ટ ક્લબની મેમ્બરશીપ ક્લબ દ્વારા કોઈ કાર્ય કરી એને તેઓ ત્યાં આવ્યા તો એની અરજી પછી એમને એ હતા, એમના વાઇફ હતા, બધી થોડી દીકરી હતા, બીજા 10 થી 15 માણસો હતા. એ ક્લબમાં આવ્યા અને એમને જે ફરિયાદી છે દિવ્યાંગ મેમ્બર શાળા એમની સાથે નારાયણ જે ફરિયાદી છે એને બાબા હાથે તસવીર ફ્રેક્ચર આવ્યું છે અને આ કોઈ ફરિયાદ નહોતી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે સાથે જે આરોપી તરફથી પણ જે આરોપી છે ભદ્રેશભાઈ એમને પણ ફરિયાદ આપી છે અને એમની પણ ફરિયાદ લેવામાં આવેલી છે. એમાં પણ એમને ઇન્જરી થયેલું પગે ફ્રેક્ચર થયેલા જણાવ્યું છે. એમની પણ ફરિયાદની નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામે પોલીસ સંપૂર્ણપણે તટસ્થપણે તપાસ કરી રહી છે અને મોટાભાગના જે બનાવના સીસીટીવી એટલે જે સાચું અને સત્ય છે